તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર। અને અત્યારે આજનો બ્લોગ શરૂ થાય છે રાજપરીથી। તો અમે આવી ગયા છે રાજપરી, જે અમારું થોડું કામ છે, ગોદડીઓ ધોવાનું છે, કબાટમાં કલર મારવાનો છે, એવા તેવા કામ છે અને વેકેશન પણ છે, એટલે અમે આવી ગયા છે રાજપરી 2-3 દિવસ રહેવા માટે। અત્યારે તો અમે 3 જ જણ આવ્યા છે, મમ્મી, મેં અને ભાર્ગવ। બીજા બધા આવશે 2 દિવસ પછી શનિવારે। તો અત્યારે આપણે આવી અને ઘરની સાફ સફાઈ કરી નાખી છે। અને આ ભાર્ગવ જુઓ એકલો પડી ગયો છે, એને ગમતું નથી અહીંયા આગળ। અને જુઓ મેં અહીંયા આગળ ઝાડુ બાડું મારી દીધું છે, બધું બહુ જ ગંદુ હતું અહીંયા આગળ। ચૂલો પણ સાફ કરી નાખ્યો છે, આ બાજુ જો બાથરૂમ પણ રેડી કરી નાખ્યું છે। જો આ બધું થોડું બાકી છે એ આપણે પછી કરીશું। અત્યારે તમને બતાવું ઘરમાં કેવું છે। તો આ છે આપણું નાનું અમથું કિચન। અહીંયા આગળ બહુ મોટું કિચન નહીં બનાવ્યું, નાનું જ બનાવ્યું છે। અને આ રીતના જો ખાના પણ છે, અને આ જો આપણી પાસે ગેસ પણ છે। ગેસ તો ગેસ, ફ્રીજ પણ છે અહીંયા આગળ આપણી પાસે। જો એમાં બરફ નહીં થતો, પણ પાણી થાય છે ઠંડુ। આ છે આપણું નાનું અમથું મંદિર। આ છે આગળ વાસણ મૂકવાનું, આમાં આપણે પાણીનું સ્ટોરેજ કરીએ છીએ। આ ડોલ ને તગારા આ બધામાં આપણે પાણી ભરશું। અને રસોડા પછી છે આપણે આ એક રૂમ છે, જો આ રીતનો મોટો હોલ। અને આ કબાટ છે જે આપણે માસીની ત્યાંથી લાવ્યા હતા ખંધાથી। અને આ કબાટને આપણે કલર કરવાનો છે। અને જુઓ આ છે મકાળીમાનો ફોટો પણ લગાવેલો છે, ને એક બાજુ અરીસો છે જો। અને આ મકાળીમાનો ફોટો છે, તો જય મકાળીમાં। તો આ ગોદડા છે એ બધા આપણે ધોવાના છે। આ છે આપણી નાની અમથી રવેસી, જો અહીંયા પણ છે પંખો, અને 2 પડદા મારેલા છે જારીની આગળ। આ રીતનું છે કંઈક પોતું છે, જેનાથી આપણે પોતું કરીશું। તો આ રીતનું કંઈક છે આપણું ઘર। ને અત્યારે ભાર્ગવને લાગી ગઈ છે ભૂખ, ને ભાર્ગવ થઈ ગયો છે હમણાં ભૂખો। તો એની માટે આપણે બનાવશું અહીંયા આગળ મમરા। જો આ કઢાઈ ને કઢાઈમાં લઈ લીધું છે તેલ, આ છે મમરા ને આ મસાલાનો ડબ્બો। તો ભાર્ગવ માટે અમે બનાવવાના છે મમરા। તો ચાલો મમ્મી મમરા બનાવી લે। અને અત્યારે મેં ઘસી કાઢ્યા છે વાસણ, અને ફ્રીજનું આપણે સાફ કરી નાખ્યું છે બધા। તો જો અહીંયા આગળ મેં વાસણ ઘસી નાખ્યા છે, અને ફ્રીજના આ બધા જે ખાંગા હતા બોક્સ મૂકવાનું, આ બધું આપણે ધોઈ કાઢ્યું છે। હવે આપણે ફ્રીજ સાફ કરવાનું છે। અને ભાર્ગવને મમ્મી ગયા છે પાણી ભરવા। આ પાણી ભરી દીધું છે, અને પાણી ભરવા ક્યાં ગયા છે એ તમને બતાવું। પેલા ક્યાં છે સીમઠો લાવવાનો કેટલો છે, આવેલો ટીકો જાય તારપો પણ કહેવાનું છે લઈ ગયા હોય। અને મમ્મી જો 2 ડોલ પાણી લઈને આવી ગઈ છે, અને ભાર્ગવ હેડપંપ પાણી લાવવા ગયો છે। જો તમને બતાવું, જો પેલો ઊભો હલાય ને, જો ત્યાંથી લાવવાનું છે પાણી। તો ચાલો મેં બી જો હલાવવા લાગું પાણી લેવા। તો જો અહીંયા આગળ આ રીતે પાણી લાવવાનું છે, હેડપંપેથી હલાવીને પાણી ભરાઈ ગયું છે આપણે। હેડપંપ નજીક છે એટલે કોઈ તકલીફ જેવું નહીં। બધું આપણે કાઢ્યું ના લાવીને ભરતા હોય આપણે મૂકી દઈએ। પેલું તગારું ભરવાનું છે। તો જો આટલી જે ડોલો છે એ બધી આપણે ભરી લીધી છે। અને આ જે પાણી છે એ આપણે અંદર ફ્રીજ ધોવા માટે લીધું છે। તો આપણે જ્યાં રહીએ છીએ વડોદરામાં, ત્યાં તો પાણી કોર્પોરેશનનું પાણી આવે છે નળનું, પણ ગામડામાં આ રીતે પાણી લાવવું પડે છે। પણ એ વાત સારી છે કે અમારો હેડપંપ અમારી નજીક જ છે। તો આ રીતે ગામડાની અંદર જે આપણે હેડપંપથી પાણી લાવીએ છીએ, એ બધા જે કામ છે ગામડાના, એ કામ કરવાની એટલી મજા આવે છે ને, બહુ જ મજા આવે છે। અને તમે બહારનું વાતાવરણ જુઓ, પાછળ અમારા ઘરની બિલકુલ પાછળ જુઓ જુવાર કરેલી છે। અને આ લાકડા જે દેખાય છે આપણા ચૂલામાં સળગાવવા માટે છે। જોજે ભાઈ પંજેટી ભાગી ના જાય। આ છે પંજેટી। આને હું યુઝ કરવાનો એ ભાર્ગવ તમને બતાવશે।
અને ત્યાં જુઓ મમ્મી આ અહીંયા આગળ હતી વાલપપડીનો વેલો એ મમ્મીએ કાઢી નાખ્યો છે અને ચોખ્ખું કરી નાખ્યું છે અને ત્યાં નાખી દીધું. ત્યાં આપણે સળગાવવાનું છે બધું, આ બધું જ કરી નાખશે સિવાય આ. અને આ છે રીંગણી, જુઓ આટલી મોટી રીંગણી તમે કોઈ દાડ જોઈ નહીં હોય. ફૂલ ખાતર મળે છે અહીંયા આગળ એવું લાગે છે. મેં એનું રીંગણ બતાવું તમને, જો વ્હાઈટ રીંગણ છે એ રહ્યું આજે સારું. અને આ બધા ફૂલ આવ્યા છે, રીંગણ હજુ હવે આવશે. અને આ જો મમ્મી તુવેરનો છોડ ને બધું ઉપાડીને નાખી દે છે પેલા ઢગલામાં અને પછી તેને હળગાવી દઈશું આપણે. અને હવે ચોમાસું આવશે એટલે આ બધું આપણે ચોખ્ખું કરી નાખીશું. અને આ કચરો કરે છે આ તો. આ રીતે આ પંજેટીનો ઉપયોગ થાય છે. આવો કચરો હોય એને આમ ઘસેડી જવાનો. અને ગરગાઓના પંજેટીથી રમે છે. અહીંયા આગળ આપણે હતી તુવેરો, વાલપાપડી એ બધું કરેલું હતું. આ આખી જે દેખાય છે એ બધી જગ્યામાં. એટલે મમ્મીએ જો અહીંયા આગળ આ વાડ બનાવી દીધી છે આટલી, કે કોઈ ભેંસ કે ગાય આવીને આપણે તુવેરો ખાઈ ના જાય એવું કરીને જુઓ. અને આ છે સરિતા દાદીનું ઘર. ઉપર મૂકી દીધું છે આપણે ગેસ પર. આમાં બને છે સાદી ખીચડી. તો આજે જમવામાં છે સાદી ખીચડી અને લસણવાળી ચટણી. અને આ જો આ સંતૂર સાબુ છે, ઉંદરે કાપી નાખ્યો છે જો. હવે આપણે હાથ ધોવા નાખી દઈશું પેલી બાજુ. ઘઉં અને જો નીચે જો ચંપલ કોના પહેર્યા? બાના. બાના ચંપલ પહેરીને આવ્યો. તો જો અહીંયા આગળ ભાર્ગવ લસણવાળી ચટણી બનાવે છે. અને મમ્મી મેં બનાવું છું એવું કરીને લસણવાળી ચટણી બનાવવા બેસી ગયો છે. કારણ કે અહીંયા આગળ મોબાઈલના નેટવર્ક આવતા નથી એટલે ભાઈ રસોડાનું કામ કરે છે. અને અહીંયા જુઓ મમ્મી આ બધો જે કચરો ભેગો કર્યો તો એને સળગાવે છે. હવે સળગે તો સારી વાત છે, લીલું છે એટલા માટે કદાચ ના બી સળગે. જો જો સળગી ગઈ હોરી. જો બરાબર લાગી ગઈ છે આગળ. જો સેમ હોળી પ્રગટાઈ હોય એ ટાઈપનું થઈ ગયું છે. જો આ ઉપર કેવું ઉડે છે તણખલા.
જો